તો અમે નીકળી ગયા છે અત્યારે જુનાગઢ જવા માટે. અહીંથી 110 કિલોમીટર જેવું થાય છે. 2 કલાક થશે, જોઈએ હવે. બાકી અંશુ તો ફિલહાલ એના જોઈ છે બધી, કેમ તો ગાડીમાં એને વાંધો આવતો નથી ભાઈને. નરેડી ગામથી આગળ અહીંયા સ્ટોપ રાખ્યો છે અંશુના મમ્મીને ઉલટી જેવું થયું એટલે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અંશ એન્ડ ફેમિલી વ્લોગ્સ. અને અત્યારે 9:30 વાગ્યા ને આજે શનિવારની રજા છે. અમારા લોકોને અત્યારે જવાનું છે જુનાગઢ, એટલે થોડાક આજે વહેલા ઉઠી ગયા રજાના દિવસે, પણ 8:30 જ ઉઠી ગયા હતા. અંશુભાઈ ઉઠી ગયા એટલે પછી નીચે આવી અને થોડી વાર કસરત કરી છે. અંશુના મમ્મી આમ રોજ 10:30-11 વાગે ઉઠે, પણ આજે મને જુનાગઢ જવું છે એટલે વહેલી ઉઠી ગઈ છે, કારણ કે વહેલું જવાનું, બાકી તો 11 વાગે લાગે હલે નહીં. અહીંયા એના એઝ યુઝ્યુઅલ પરોઠા બનાવવા છે. અહીંયા મારું પ્રોટીન બ્રેકફાસ્ટ બેસન ચીલા છે વિધાઉટ ઓઇલ. તમને ડાયટિંગ હાલે એટલે આવું બધું ખાવાનું ચાલે છે, હાઈ પ્રોટીન અને ઓછું કાર્બ્સવાળું. અંશ અમારે અહીંયા સૂતો છે અને બાકી બધા પછી સૂતા છે. મમ્મી એકલા ઉઠી જાય સવારે વહેલા લાગે છે. મમ્મીને બહુ ટાઈટ લાગે, જોકે ઠંડી છે. કાલે બરફ પડ્યો એટલે ઠંડી વધી ગઈ છે, જોકે અહીંયા નહીં પણ બીજે. હમણાં ઉઠી છે અને ગરમ પાણી પી છે. ત્યાં તો સવારના 7 વાગ્યામાં ઉઠી જતી, ટિફિનને બનાવવાનું હોય. અહીંયા તો આરામમાં છે. તો અંશુ અમારે અત્યારે ઉઠી ગયો ને તૈયાર થઈ ગયો છે ભાઈ મામાને ઘરે જવા હાટું. તો 12:30 વાગ્યા ને અમે લોકો તૈયાર થઈ ગયા છે. 2 જણા જ જવાના છે અને અંશુ. થોડું મોડું થઈ ગયું છે, કારણ કે જમવાનું પણ ત્યાં છે. અંશુની ફૂયા આ બે બેગ છે, 2 દિવસ માટે. તો અને અંશુ અમારે તૈયાર છે જવા માટે. જોઈએ હવે ત્યાં હું કેવા પાટા પડે અમારી ઉપર. મમ્મી 2 દિવસ અંશુને યાદ કરશે. તમારી ગાડી છે બ્રેઝા. તો અમારી ગાડી બ્રેઝા છે, અંદરથી આ સ્ક્રીન ફિટ કરાવેલ છે. આમ તો બેઝ મોડેલ જ છે. થોડી વાળીને કોલ્ડ સ્ટાર્ટિંગ કરી લઈએ એટલે વાંધો ના આવે. આવું જ તારે કે ના થવું? હા, તો અમે નીકળી ગયા છે અત્યારે જુનાગઢ જવા માટે. અહીંથી 110 કિલોમીટર જેવું થાય છે. 2 કલાક થશે, જોઈએ હવે. બાકી અંશુ તો ફિલહાલ એના જોઈ છે બધી, કેમ તો ગાડીમાં એને વાંધો આવતો નથી ભાઈને. અંશુના મમ્મી એક્સાઇટેડ છે. હમણાં જ જોકે ગયા હતા તો એક્સાઇટેડ છે. આ છે ખાડી અમારી છાયાની. પાણી ભરાઈ ગયેલ છે, કારણ કે આ વખતે વરસાદ છેલ્લે સુધી હતો એટલે આ બાજુ છે. આ અમારે શોર્ટકટ પડે રસ્તો, અહીંથી બહાર નીકળવું હોય તો. બાકી આમ થોડુંક ટ્રાફિકમાં ગામમાં જવું પડે. બહાર રસ્તો થોડોક ભંગાર થઈ ગયો, કારણ કે આમાં પાણી ભરાઈ ગયેલું હોય ચોમાસામાં. એટલે આ સાંદીપની વાળો વિસ્તાર છે અને અહીંથી સીધો બહાર હાઈવેમાં રોડ નીકળી જાય, એટલે ઘણું શોર્ટકટ પડે. પણ વચ્ચે જાનની ટ્રાફિક આવી ગઈ એટલે વાર લાગી ગઈ. તો હાઈવે ઉપર ચડી ગયા છે અને 12 વાગ્યા છે. અહીંયા અમારે જાતા એક ટોલ નાકો આવે, બાકી તો વાંધો નથી. અને હવા ચેક કરાવી જશે પહેલાં, કારણ કે ટાયરમાં માઇનોર પંચર ગણાય છે, એટલે હવા ઓછી થઈ જાય છે. આ રોડ ઉપર પેચવર્કનું કામ ચાલુ જ હોય, ગમે જ્યારે નીકળીએ ત્યારે. પૂરું થતું જ નથી, કંઈક ને કંઈક ચાલુ જ હોય, એક સાઈડનો રોડ બંધ કરીને. ઉપર જે પુલ છે, ડાબી બાજુ દ્વારકા ને જમણી બાજુ સોમનાથ વાળો બાયપાસ રોડ છે. આ બાજુ એક મંદિર બને છે, હું 4th-5મું ભણતો તેદીનું બને, હજી બને છે. ખબર નહીં ક્યારે બની રહી.
કંસુ હાવ છાનામૂનો થઈ ગયો છે એકદમ, કંઈ બોલતો નથી, ખાલી જોઈ રાખે છે કે શું છે. એને ખબર છે કે પાછળ કંઈક ઉપાડ્યો છે મને. દીકરા કંઈક બોલ તો ખરી માં દીકરો, કઈ બોલવાનું થતું નથી કંઈક તો કે. સામે ટોલ નાકો આવી ગયું છે વનાણાનું. અહીંયા હવા પુરાવી છે ગાડીમાં. અંશુને ગાડી આંકવી છે. ચાલો આગળ ક્યાંક પુરાવશે એવું લાગે. ખોટા ખોટા ટાઈમ પાસ કરવાનો કંઈ મતલબ નથી. ટોલ નાકાનો ત્રાસ છે, નીકળતા જ 5 કિલોમીટરમાં ટોલ નાકો આવી જાય છે. અને રાજકોટ જ્યાં અમારે 4 ટોલ નાકા નડે છે. બહુ અઘરું છે ટોલ નાકાનું કામ. આ હાઈવેમાં જનરલી ટ્રાફિક રહેતો નથી, આવો જોઈએ ધોરાજી સુધી, પછી અહીંયાથી જુનાગઢનો ટ્રાફિક ચાલુ થાય એટલે રાજકોટ સુધી પછી તો ચાલુ જોઈએ ટ્રાફિક. બાકી ખાલી ખાલી જોઈએ. પણ ધ્યાન રાખવું પડે હાઈવે પર ગમે ત્યારે કોઈ આવી જાય, કારણ કે ઊંડા વાળા નીકળે છે અને ગાયને ફૂટિયાનો ત્રાસ છે. અને જોઈને આગવી પડે ગાડી. ક્યાંયથી આ જોઈ રોડ જાય રાણાઓ તરફ જાય અને જામનગર જવા માટે. અંશુને અમારે હક નથી થતું, મારા દીકરાનું અંશુને જરાય હક નથી થતું. પકડવું જ છે એને ગેરનો દાંડીઓ પકડવો છે પણ હવે નથી. બાકી તો હમણાં કંઈક ગેર પાડ નાખે ગાડી થઈ ગયા ઊભી એકદમ ન્યાન ન્યાન. અંશુનું ફેવરિટ કાર્ટૂન્સ એઝ યુઝ્યુઅલ જોઈ છે, અહીં ચાલુ છે. આફ્ટર માર્કેટ લગાવેલ છે એટલે વાંધો ન આવતો. બાકી તો જનરલી લ્યો એટલે એમાં ચાલુ ગાડીએ વિડીયો ચાલુ ન થાય. બાકી અંશુ કોઈ વાંધો નથી, અત્યારે તો બધું જોતો આવે છે ભાઈ. ના દીકરા હજી તો કહેતા વાંધો નથી, પછી ખબર પડે. બાકી કુતિયાણા પહોંચી ગયા, લગભગ 40 કિલોમીટર જેવું કપાઈ ગયું છે. હજી 70 કિલોમીટર જેવું બાકી છે. કુતિયાણા પછી જ રોડની હાલત થોડી ખરાબ છે, કારણ કે 2 લેન રોડ થઈ જાય છે અને ટ્રાફિક પણ હોય છે. પેટ્રોલ પર પુરાવાનું બાકી છે એટલે હમણાં કંઈક પુરાવું જશે, કારણ કે એની સાઈન આવી ગઈ છે. પેટ્રોલ પંપ આવ્યો છે તો પેટ્રોલ પુરાયેલી છે. તો 1500નું પેટ્રોલ ગાડીમાં નખાયું છે. પેટ્રોલ ગાડી છે એટલે 1500ની માન એવરેજ આપે છે. એટલે મારો વિચાર છે સીએનજી કરાવવાનો અથવા તો સીએનજી ગાડી બીજી બદલાવી લઈશ આવનારા ટૂંક સમયમાં, ફિલહાલ તો નહીં. બાકી અહીંયા ચેકપોસ્ટ આવી ગયું છે કુતિયાણાનું. આ સીધો રોડ છે એ રાજકોટ બાજુ જાય ને, અહીંથી ડાબી બાજુ જે રોડ છે ત્યાંથી અમે જુનાગઢ જઈશું. આ છે ચૌટા વાગ કહેવાય ને, અહીંથી પછી હવે આ રોડ 2 લેન રોડ થઈ ગયો. ટ્રાફિક પણ રહેશે ને. રોડની હાલત પહેલાં તો ખરાબ જ હતી ચોમાસાને લીધે. હવે જોઈએ કેવી હોય. સરાડિયા સ્ટોપ લીધો હતો હવા પૂરવા માટે, અને અમને પાછળ જવાનું હતું એટલે, કારણ કે અહીંયા તડકો આવે છે. મારા અંશુ આખો ભાઈ ગરમી બહુ થાય ભાઈને, એ નવાઈ જાય છે. એના મમ્મી મોડલો થઈને બેઠા પણ 2 શબ્દો નહીં ગઈ કઈ. ગરમી થતી હતી ને ત્યાં તડકો જ સામે આવતો હતો. સુવાનો થયો તો પણ આખો નવાઈ ગયો તો. મેં કીધું પાછળ જાય તો એ સુઈ જાય આરામથી અહીંયા સીટ ઉપર. તો ગાડીમાં હવાઈ પુરાઈ લીધી એટલે વાંધો નહીં, કારણ કે માઇનર પંચરને લીધે ઘણી વાર હવા એકદમ નીકળી જાય છે તો જોવું પડે છે. બાકી આ રોડ છે ઠીકઠાક છે, કંઈ એમાં ખાડા વધારે છે એટલે થોડું હલાવવામાં ધ્યાન રાખીએ. વીડિયાને થોડું કહેવાય સાઈડમાં મૂકી દઈએ. તો માણાવદર પહોંચ્યા છે, 1:15 જેવું થઈ ગયું છે. 70 કિલોમીટર કાપ્યા છે ને હજી 40 કિલોમીટર બાકી છે. બાકી રસ્તાની હાલત બહુ ખરાબ હતી. અહીં માણાવદરમાં થોડી સારી લાગે સિટીમાં. અને સ્પીડ બ્રેકર અહીંયા બહુ આવે છે, લગભગ 100 મીટરમાં 6-7 સ્પીડ બ્રેકર હશે. એક તો બાયપાસ થઈ ગયું ઠેકડો મારી.
ઉઠ્યા પછી રોડની કન્ડિશન સારી છે, કારણ કે ડામર થઈ ગયો છે અને કમ્પ્લીટ રોડ છે, એટલે હલાવવામાં વાંધો નથી. બાકી આ રોડ બહુ ખરાબ હતો, એટલા ખાડા હતા કે ટાયરને ફાટવાની બીક લાગે. પણ હવે રોડ સુધરી ગયો છે, જોઈએ ક્યાં સુધી હોય. હોપસો કે જુનાગઢ સુધી આવો જ મળે, થોડા ટાઈમે પહોંચી જાય, કેમ કે લેટ હતા. એટલે અત્યારે રોડ તો વાગી ગયો છે આમ તો. બાકી રોડની કન્ડિશન બહુ સારી છે. બેકગ્રાઉન્ડમાં હંસુ પાછળ બહુ રાડું પાડે છે, એ સૂતો નથી ને એને મજા આવે છે. રસ્તામાં પાછા ઉભા છે, વચ્ચે એક સ્ટોપ લીધો છે, કારણ કે અંશુના મમ્મીને વોમિટિંગ થઈ ગયું છે. એટલે આજે સ્ટોપ વધતા જાય છે, 3 સ્ટોપ તો થઈ જાય છે જુનાગઢ જતા, બાકી નોન સ્ટોપ ગાડી જતી હોય. અંશુના મમ્મીને ઓકી રહી છે બિચારી, એક કરી દીધું છે. અંશુ જોઈ કે એના મમ્મીને શું થતું, એટલે એ તો દાંત કાઢતો એક કરતી. હાલો થઈ ગયું કમ્પ્લીટ, હાલો હવે જઈએ. ચાલો. નરેડી ગામથી આગળ અહીંયા સ્ટોપ રાખ્યો છે અંશુના મમ્મીને ઉલટી જેવું થયું, એટલે અત્યારે તો અહીંયા કેસુડાને ફૂલ તોડે છે. બાકી રોડ સરસ બની ગયો છે, એટલે વાંધો નથી, ચલાવવામાં બહુ એટલી તકલીફ નથી પડતી. બાકી ગયા મહિને જ્યારે બહુ વાંધો પડ્યો, કારણ કે ખાડા બહુ હતા, એટલે ધ્યાન રાખવું પડે. પણ અત્યારે સારો રોડ છે. પણ આજે સ્ટોપ વધી ગયા છે, એક પેટ્રોલનો, પછી હવા પુરાવાનો સ્ટોપ, અને અત્યારે મમ્મીને વચ્ચે મેં સિંગ લીધી એનો સ્ટોપ. બાકી ચાલો રેડી. હા હાલો હવે ડાયરેક્ટ ઘરે સ્ટોપ થાજો. તો વંથલી ક્રોસ કરી દીધું છે, અને સામે ગીરના દેખાવા માંડ્યો છે. એટલે જુનાગઢ 15 કિલોમીટર જેવું છે. હવે લગભગ મેક્સિમમ 20 કે 25 મિનિટમાં પહોંચી જશું, ટ્રાફિક જો બહુ નહીં નડે તો. પાછળ અંશ પણ અમારે સુઈ ગયો છે. બાકી રોડ સારો હતો, થોડો ઘણો ખરાબ નીકળ્યો હમણાં, 5 કિલોમીટર જેવો. બાકી સરાડિયા પછી માણાવદરથી આમ સારો રોડ હતો. તો પૂણા વાગી ગયા છે ને અત્યારે અમે વાટલા ફાટક પહોંચી ગયા છે, અને જુનાગઢ હજી 10 મિનિટ જેવું છે. પણ વચ્ચે પાછું આજે અંશુના મમ્મીને બીજી વાર આજે વોમિટિંગ થઈ ગયું છે, એટલે એના માટે પાછું અહીંયા સ્ટોપ રાખ્યો છે. અંશુના મમ્મી દીધા દીધ થયા જ વોમિટિંગ કર્યા થયા બીજી વાર. બાકી અંશુ અમારે સૂતો છે. ઘરે હવે પહોંચાડો અમને વહેલા. પહેલા તો તું ઘડીક ત્યાં સ્ટોપ લેવડાવે. તો અમે જુનાગઢ પહોંચી ગયા છે. 2 મિનિટ જેવો ડિસ્ટન્સ છે, જાજુ નથી. 2 કલાકમાં પહોંચી ગયા, એમ તો વાંધો ના આવ્યો, રોડ સારો હતો એટલે. બાકી જુનાગઢ છે, ટ્રાફિક બહુ છે. અહીંયા હોસ્પિટલ. તો હવે આ વિડીયો અહીંયા જ રાખીએ, કારણ કે મોટો થઈ ગયો છે વિડીયો પણ, અને એમ પણ પચી ગયા છે. સારું છે. બાકી અંશુના મમ્મી આજે એને ઉપકાર થયા 2 વાર. ઉલટી કરી, હવે ગળું ને નાક ને બધું બળે છે. જલ્દી ઘરે પહોંચીને રેસ્ટ કરીએ. બાકી અંશ પણ સુઈ ગયો છે, જોઈએ હવે ઉઠશે એટલે રોયા થોડી વાર. તો બાય બાય મિત્રો. આ બસ એ નડે છે ટ્રાફિકમાં, અને વિડીયો બનાવવામાં તકલીફ થાય છે, એટલે હવે રાખી દઈએ.